અમદાવાદમાં એર ઇન્ડિયાનું 242 પેસેન્જર સાથેનું પ્લેન ક્રેશ. મેઘાણીનગરમાં આઈજીપી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1:38 ટેક ઓફ થયું અને 1:40 ક્રેશ થઈને બિલ્ડિંગમાં અથડાયું છે. મળતી માહિતી મુજબ આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ આ પ્લેનમાં ટ્રાવેલ કરી રહ્યા હતા અને સૂત્રો અનુસાર તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. મેન્ટલ હોસ્પિટલ પાસેના કમ્પાઉન્ડમાં આ પ્લેન ક્રેશ થયું છે, જ્યાં ડોક્ટરો અને હોસ્પિટલના કર્મચારીઓ રહે છે. પ્લેન ક્રેશ થતા જ્યાં લોકોની અવરજવર હતી ત્યાં તેના પાંખિયા પડ્યા હોવાનું સામે આવે છે, જેમાં લોકો દબાઈ ગયા અને તેમાંથી પણ કેટલાકની મોત થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ તુરંત જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું અને એ બાદ એનડીઆરએફની ટીમ પણ હાલ અમદાવાદ આવી ગઈ છે. હાલ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં તમામ બોડી બળેલી હાલતમાં છે અને માહિતી અનુસાર ડેડ બોડીઝ ઓળખી શકાય એવી હાલતમાં પણ નથી અને સ્ટ્રેચર ખૂટી પડતા લોકોને લારીમાં લઈ જવામાં આવી રહ્યા છે અને એ સિવાય મૃતદેહોને ઢાંકવા માટે સફેદ કપડાના જથ્થા લાવવામાં આવ્યા છે. પ્લેનમાં 169 ભારતીયો, 53 બ્રિટિશર્સ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ સવાર હતા અને સાથે 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બર્સ હતા અને દુર્ઘટનાની આસપાસના તમામ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે.